ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 5 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 15 પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય? સરવાળો કરવાનું કહ્યું છે. વત્તે ઓછે ઓછા 7માંથી 2 જાય તો 5, નિશાની મોટી સંખ્યાની, તેથી -5pq, એટલે કે જવાબ આવશે ડી -5pq. બીજો પ્રશ્ન x વર્ગ y વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતા -3x વર્ગ y વર્ગ મળે? બાદબાકી આપણે કરીએ તો જવાબ મળશે 4x વર્ગ y વર્ગ. ત્રીજો પ્રશ્ન લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b નો વર્ગ હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપેલી લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 24ab નો ઘન, તેથી ઓપ્શન આવશે બી. ચોથો પ્રશ્ન 6a નો વર્ગ ઓછા 7b વત્તા 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? આ બંને સજાતીય પદ છે, તેથી આપણે સરવાળો કરીએ તો આગળના બંને પદ આમનામ રહેશે. 6a નો વર્ગ ઓછા 7b, પણ 5 વત્તા 2 7 થશે, તેથી ઓપ્શન આવશે સી 6a નો વર્ગ ઓછા 7b વત્તા 7ab. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પાંચમો પ્રશ્ન બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે, ધન પદ. છઠ્ઠો પ્રશ્ન a કૌંસમાં b વત્તા c બરાબર કેટલા? તો a નો b સાથે ગુણાકાર વત્તા a નો c સાથે ગુણાકાર. પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. સાતમો પ્રશ્ન સરવાળો કરો. આ બંને પદાવલીઓ આપણને આપેલી છે, તેનો સરવાળો કરવાનો છે. પહેલું પદ લખી અને સજાતીય પદ સાથે સજાતીય પદ આપણે ગોઠવવાનું છે. સજાતીય પદ સાથે સજાતીય પદ ગોઠવ્યા પછી સરવાળો કરીએ. વત્તે ઓછે ઓછા 5માંથી 2 જાય તો 3, તો 3x નો વર્ગ. ઓછે વત્તે ઓછા 5માંથી 3 જાય તો 2, તેથી વત્તા 2xy. સરવાળો છે 7 ને 4 11 થશે. ઓછે વત્તે ઓછા 13માંથી 9 જાય તો 4, નિશાની મોટી સંખ્યાની, તેથી જવાબ આવશે 3x નો વર્ગ વત્તા 2xy વત્તા 11y નો વર્ગ વત્તા 4. બીજો પ્રશ્ન બે રકમ આપણને આપેલી છે અને તેનો આપણે સરવાળો કરવાનો છે. સૌથી પહેલાં આપણે કૌંસ છોડવો પડે, તો 3a ગુણ્યા 2b, 3 દુ 6ab, વચ્ચેની નિશાની સરવાળાની, 5 તેરી 15, 15ac. એવી જ રીતે 3c ગુણ્યા 2a, 3 દુ 6, 6ac, વચ્ચેની નિશાની સરવાળાની, 3 દુ 6bc. આવી રીતે બે પદાવલી આપણને મળશે. આ પદાવલીઓને આપણે સજાતીય પદ સાથે ગોઠવીએ અને જ્યાં જગ્યા વધે છે ત્યાં શૂન્ય લખીએ અને સરવાળો કરીએ તો જવાબ મળશે 6ab વત્તા 21ac વત્તા 6bc. આઠમો પ્રશ્ન બાદબાકી કરો. બે પદાવલીઓ આપણને આપેલી છે, એ બંને પદાવલીઓને વ્યવસ્થિત રીતે નિશાની સહિત સજાતીય પદની સાથે ગોઠવવાની છે. બાદબાકી કરતી વખતે બીજી પદાવલીની જે નિશાની છે એ બદલાઈ જશે. વત્તાની ઓછા થશે, ઓછાની વત્તા, વત્તાની ઓછા. જૂની નિશાની ભૂલી જવાની, નવી નિશાની પ્રમાણે ગણતરી કરવાની. વત્તે ઓછે ઓછા 8માંથી 5 જાય તો 3, તેથી આવશે 3y નો વર્ગ. વત્તે વત્તે વત્તા 6 ને 4 10,
10xy ઓછે ઓછે વત્તા 6 ને 3 9 નિશાની મોટી સંખ્યાની, તેથી -9x². જવાબ મળશે 3y² વત્તા 10xy ઓછા 9x². બીજો પ્રશ્ન પણ બાદબાકીનો છે. પહેલી પદાવલી લખી નાખીએ, બીજી પદાવલી સજાતીય પદ સાથે ગોઠવીએ અને બીજી પદાવલીની બધી નિશાનીઓ બદલાઈ જશે. 5માંથી 2 જાય તો 3, તેથી 3ab ઓછે ઓછે વત્તા 5 ને 2 7 નિશાની મોટી સંખ્યાની, તેથી -7bc ઓછે વત્તે ઓછા 7માંથી 2 જાય તો 5 મોટી સંખ્યાની નિશાની, તેથી વત્તા 5ac અને 10abc તો આમના આમ છે જ, તેથી જવાબ આવશે 3ab ઓછા 7bc વત્તા 5ac વત્તા 10abc. 9મો પ્રશ્ન, ગુણાકાર કરો. ગુણાકાર કરતી વખતે આપણે કૌંસ છોડવાનો હોય. 7pqrનો ગુણાકાર p સાથે કરીએ તો 7p² qr મળે. નિશાની ઓછાની છે, તેથી ઓછાની કરીએ. ફરીથી 7pqrની સાથે qનો ગુણાકાર કરીએ તો 7pq² r મળે. વત્તાની નિશાની છે, તેથી વત્તાની નિશાની કરીએ. 7pqrની સાથે rનો ગુણાકાર કરીએ તો 7pqr² મળશે. બીજો પ્રશ્ન, ગુણાકાર કરવાનો છે. પહેલું પદ લખી તેની સાથે આખો કૌંસ ગુણી લેવાનો. વચ્ચે ઓછાની નિશાની છે, તેથી ઓછાની નિશાની કરી bના વર્ગ સાથે આખો કૌંસ ગુણી લેવાનો. હવે કૌંસ છૂટા પાડીએ તો આવી રીતે આપણને મળશે વત્તા a²b² અને ઓછા a²b² બંને ઉડી જશે, તો જવાબ મળશે a⁴ ઓછા b⁴. 10મો પ્રશ્ન છે. એક વર્તુળની ત્રિજ્યા પદાવલી સ્વરૂપે આપણને આપેલી છે, તો આ વર્તુળનો પરિઘ આપણે શોધવાનો છે અને પાઈની કિંમત છે 22/7. સૂત્ર લખીએ, વર્તુળનો પરિઘ બરાબર 2πr. પાઈની કિંમત 22/7 લખીએ અને r આપણને જે આપ્યો છે તે આખી પદાવલી લખીએ. આ પદાવલીમાંથી 7 કોમન નીકળે છે, તે કાઢી નાખીએ. બાકીનું બધું કૌંસમાં આમનું આમ લખીએ. 7 ઉડી જશે. 22 × 2 44 કૌંસમાં આ આખું પદ આપણે આમનું આમ લખવાનું છે, તેથી જવાબ આવશે 44 × ab ઓછા bc ઓછા 2ac. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, 4p - 7q³ અને -7pq ગુણાકાર કેટલો થાય? અહીં ગુણાકાર દર્શાવેલો છે. 4 છે એ વત્તા છે, -7 અને -7 સંખ્યાઓને એક કૌંસમાં લીધા અને ABCDવાળા જે આપણને પદો આપેલા છે તે બીજા કૌંસમાં લીધા છે. ગુણાકાર કરીએ. 7 × 7 × 4 196 મળશે. ઓછે ઓછે વત્તા થઈ જશે, તેથી સરવાળાની નિશાની કરીએ અને p × p p² થશે. q³ × q⁴ થશે, તેથી જવાબ મળશે a 196p² q⁴. પ્રશ્ન 2, સૂચના મુજબ ગણતરી કરો. 2 પદાવલીઓ આપણને આપેલી છે, તેનો સરવાળો કરવાનો છે. એકદમ સરળ રીતે આપણે સરવાળો કરતા શીખ્યા છીએ. આ જ રીતે આપણે ગણશું. પહેલું પદ આમનું આમ લખી નાખવાનું. બીજી પદાવલીના પદ સહગુણકો સાથે નિશાની સાથે સજાતીય પદ સહિત ગોઠવવાનું રહેશે. 9 ને 1 10, તેથી 10ax વત્તે ઓછે ઓછા 5માંથી 3 જાય તો 2 નિશાની મોટી સંખ્યાની, તેથી -2by ઓછે વત્તે ઓછા 3માંથી 1 જાય તો 2 નિશાની મોટી સંખ્યાની, તેથી વત્તા 2cz. જવાબ આવશે
10 ax ઓછા 2by વત્તા 2cz. પ્રશ્ન 3 બાદબાકી કરો. બે પદાવલીઓ આપણને આપેલી છે. પહેલી પદાવલી એમની એમ લખીએ, બીજી પદાવલી નિશાની સહિત સહગુણક સહિત સજાતીય પદની સાથે મૂકવાનું છે. તો આવી રીતે આપણને પદ મળશે. બાદબાકી કરવાની હોવાથી નિશાની બદલાઈ જશે, જૂની નિશાની ભૂલી જવાની. 10માંથી 4 જાય તો 6, વત્તે ઓછે ઓછા, 4માંથી 2 જાય તો 2, નિશાની મોટી સંખ્યાની, વત્તે વત્તે વત્તા, 5 ને 2 7, નિશાની મોટી સંખ્યાની. તો જવાબ મળશે 6a વર્ગ b વર્ગ c વત્તા 2 ab નો વર્ગ c નો વર્ગ વત્તા 7 a નો વર્ગ b c નો વર્ગ. ગુણાકાર શોધો. બે રકમ આપણને આપેલી છે. આપણે જાણીએ છીએ સંખ્યા સાથે ગુણાકાર અને ગુણાકાર હોવાથી ઘાતમાં પણ વધારો થશે. તેથી -3x નો વર્ગ y નો 5x સાથે ગુણાકાર કરતા 5 તેરી 15 માઇનસની નિશાની x નો ઘન y મળશે. ઓછે ઓછે વત્તા 3 ચોક 12 અને x નો વર્ગ y ગુણ્યા y કરીએ તો x નો વર્ગ y નો વર્ગ મળશે. તો જવાબ મળે -15 x નો ઘન y વત્તા 12 x નો વર્ગ y નો વર્ગ. પછીની સંખ્યા આપણને આપેલી છે, તેનો ગુણાકાર કરીએ તો સંખ્યા સાથે ગુણાકાર, ABCD વાળા બધા જ અક્ષરોનો ABCD વાળા અક્ષર સાથે ગુણાકાર. 17 તેરી 51, x નો વર્ગ ગુણ્યા x નો ઘન થશે, y નો વર્ગ ગુણ્યા y નો ઘન થશે, z નો વર્ગ ગુણ્યા z નો ઘન થશે. તો જવાબ મળશે 51 x નો ઘન y નો ઘન z નો ઘન.